કેમ છો વિદ્યાર્થી મિત્રો? છેલ્લા પિરિયડની અંદર આપણે જે તત્વ છે એ તત્વનું આઈયુપીએસસી નામકરણ શીખ્યા હતા. ત્યારબાદ હવે પેજ નંબર 78 ઉપર ટોપિક નંબર 3.5 તત્વોની ઇલેક્ટ્રોનીય રચના અને આવર્ત કોષ્ટક આપણે સમજવાનું છે. તો આપણે સૌ જાણીએ છીએ કે પરમાણુમાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય છે એ ઇલેક્ટ્રોનની ઓળખ કઈ રીતે કરવામાં આવે? તો ઇલેક્ટ્રોનની ઓળખ માટે આપણે 4 ક્વોન્ટમાંક ભણ્યા હતા. 4 ક્વોન્ટમાંક કયા કયા? મુખ્ય ક્વોન્ટમાંક n, કોણીય વેગમાન ક્વોન્ટમાંક l, ચુંબકીય ક્વોન્ટમાંક ml અને સ્પિન ક્વોન્ટમાંક ms. મુખ્ય ક્વોન્ટમાંક એ શું દર્શાવે છે? તો કોષ દર્શાવે છે. કોષ એટલે શું? તો પરમાણુના કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર પથમાં જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતું હોય છે તેને આપણે કક્ષા અથવા કોષ કહીએ છીએ. તો nની કિંમત 1, તો આપણે કોષ કહીએ છીએ k. n બરાબર 2, તો l, પછી m, n, o એવી રીતે આપણે અહીંયા લેવાનું છે. બરોબર? તો એ બધું ટોપિક તમને આપ્યો છે. પ્લસ તમે કક્ષકો પણ ભણ્યા છો, s, p, d, f. હવે જો તત્વોનું વર્ગીકરણ કઈ રીતે થાય? તો છેલ્લો ઇલેક્ટ્રોન s કક્ષકમાં દાખલ થાય તો તેને s વિભાગના તત્વો કહેવાય. છેલ્લો ઇલેક્ટ્રોન p કક્ષકમાં દાખલ થાય તો તેને p વિભાગના કહીશું, અને છેલ્લો ઇલેક્ટ્રોન d માં દાખલ થાય તો d વિભાગ, અને fમાં દાખલ થાય તો f વિભાગના તત્વો કહીશું. તો એક નાનો અમથો પેરેગ્રાફ તમને 3.5માં આવું સમજાવ્યું છે. હવે એની નીચે તમને એ કરીને એક આપ્યું છે, આવર્તમાં ઇલેક્ટ્રોનીય રચના. શું આપ્યું છે? આવર્તમાં ઇલેક્ટ્રોનીય રચના. તો એ જ પ્રશ્ન આ છે કે વિસ્તૃત આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ઇલેક્ટ્રોનીય રચના લખો અને સમજાવો. તો જો અહીંયા એક તમને ટેબલ બનાવી દીધું છે. ટોટલ આવર્ત 7 છે. હવે એ આવર્તની અંદર પ્રાપ્ય કક્ષકો કઈ રીતે આવે છે એ બધું આપણે સમજી લઈએ. પહેલાં જુઓ, ચેપ્ટર નંબર 2 પ્રમાણે આઉફ-બાઉફનો નિયમ. આપણે ભણી ગયા. હવે હું અહીંયા કક્ષકોનો ઉર્જાનો ચડતો ક્રમ પ્રમાણે લખું છું. પહેલાં આવે 1s, પછી આવે 2s, પછી 2p, 3s, જો આવી રીતે જવાનું છે આપણે. બરાબર? પછી આવશે 3p, પછી 4s, 3d, 4p, 5s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s, 5f, 6d અને 7p. હવે જો મેઇન વસ્તુ અહીંયા સમજજો કે આપણે જાણીએ છીએ કે એસની અંદર વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન, પીની અંદર વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન, ડીમાં 10 અને એફમાં કેટલા હોય છે? 14 ઇલેક્ટ્રોન. હવે હું તમને અહીંયા આવર્તની સંખ્યા આપું છું. આવર્ત તો છેલ્લા પિરિયડમાં પણ કીધું હતું, આવર્ત 1, 2, 3, 4, 5, 6, 7. ચલો, પહેલા આવર્તમાં કેટલા તત્વો હોય? હું અહીં તત્વોની સંખ્યા લખું છું. તો તત્વોની સંખ્યા કેટલી હોય? 2. બીજા આવર્તની અંદર તત્વો કેટલા હતા? 8. ત્રીજામાં 8, એટલે 2, 8, 8, 18, 18,
32 અને 7મો આવર્ત અપૂર્ણ છે, પણ એમાં આપણે અહીંયા 32 તત્વો અત્યાર સુધી આવી ગયેલા છે, શોધાયેલા છે. તો એટલું ખ્યાલ હોય એટલે તમને જે આ ટેબલ છે, જો આ ટેબલ તમને આખું ક્લિયર થઈ જાય. એટલે ચોપડીમાં પેજ નંબર જે 78 છે એ પણ આખો અહીંયા ક્લિયર થઈ જાય. બરાબર. તો ચલો પહેલાં સમજી લઈએ અહીંયા કે આવર્ત નંબર 1 એમાં તત્વ કેટલા હોય છે? 2. એટલે એની અંદર આ તત્વ એટલે એટલા ઇલેક્ટ્રોન સમાશે. ચલો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ કે પહેલું આવર્તની અંદર ફક્ત 1s કક્ષક જ હશે. હું અહીંયા n બરાબર 1 લખું છું. એટલે કે પહેલા આવર્તની અંદર એક જ કક્ષક હશે 1s. ક્લિયર? ચલો બીજા આવર્તની અંદર કેટલા તત્વો છે? 8. એટલે કે તમારે 8 ઇલેક્ટ્રોન સુધીની કક્ષકો વાપરવી. તો જો એસની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 2. પીની અંદર કેટલા ભરાય? 6. 6 ને 2 8. એટલે 2s અને 2p કક્ષકો એ બીજા આવર્તમાં આવશે. અહીંયા મેં લખી દીધું બીજું આવર્ત. ચલો ત્રીજા આવર્તની અંદર પણ કેટલા તત્વો છે? 8 તત્વો. એટલે 8 ઇલેક્ટ્રોન ગણવાના તમારે. આ જેટલા તત્વો છે એટલા ઇલેક્ટ્રોન તમારે ગણવાના, એટલે કેલ્ક્યુલેશન સરળ બનશે. તો 8 ઇલેક્ટ્રોન ફરીથી ભરીએ એટલે એક આવર્ત ત્રીજો મળશે આપણને. ચલો એસની અંદર કેટલા આવે? 2 ઇલેક્ટ્રોન. પીમાં કેટલા આવે? 6. 2 ને 6 કરો એટલે સરવાળો થશે 8. એટલે આ થઈ ગયો તમારો ત્રીજો આવર્ત. તમને કોઈ પૂછે ત્રીજા આવર્તમાં કઈ કઈ પરમાણ્વીય કક્ષકો હોય, તો કે 3s અને 3p. આ જ બધી વસ્તુ આપણે જો આ ટેબલમાં આપેલી છે, બીજું કંઈ જ નથી. જો ત્રીજો આવર્ત દેખાય છે અહીંયા, ત્રીજો આવર્ત 3s અને 3p કક્ષકો. બરાબર. એટલે એ રીતે તમારે અહીંયા ક્લિયર કરવાનું. ચલો પછી આવે ચોથો આવર્ત. ચોથા આવર્તની અંદર કેટલા તત્વો છે? 18. એટલે બીજા 18 ઇલેક્ટ્રોન તમારે એડ કરવા પડે. એટલે હવે અહીંયા ગણતરી કરીએ. એસમાં 2. ચલો ડીમાં કેટલા આવશે? 10. અને પીમાં કેટલા આવશે? 6. એટલે 10 ને 6 16 અને બીજા 2 18. એટલે 4s પછી 3d અને પછી 4p. આ ચોથા આવર્તમાં કક્ષકો આવે છે. ચોથા આવર્તની અંદર કેટલી કક્ષકો આવશે? 4s 3d અને 4p. 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. ચલો એના પછી પાછા 18. તો હવે કયું આવશે? જુઓ અહીંયા 5s 4d અને 4p આવશે. ચલો ઇલેક્ટ્રોન ગણાવી દઉં. એસમાં 2, ડીમાં 10 અને પીમાં 6. બરાબર. એટલે આ થઈ ગયો આપણો પાંચમો આવર્ત. હવે હું તમને અહીંયા બીજું પણ એક્સ્ટ્રા એક વસ્તુ કહેતો જાઉં છું. અહીંયા 3d આવ્યું. 3d કક્ષકવાળા જે તત્વો હોય તેને પ્રથમ સંક્રાંતિ તત્વો કહીશું આપણે. બરાબર. ડી કક્ષક જ્યાંથી આવે એ સંક્રાંતિ તત્વો કહેવાય. અને એમાં 3d કક્ષક હોય તો પ્રથમ સંક્રાંતિ તત્વો. 4d કક્ષક આવે એટલે શું આવશે? દ્વિતીય સંક્રાંતિ તત્વો. આ બધું ચોપડીમાં લખીને આપ્યું છે. બરાબર. એવી જ રીતે જો અહીંયા 5d આવ્યું એટલે 5d આવે એટલે શું થશે? તૃતીય સંક્રાંતિ તત્વો થશે. ચલો આપણે 5 આવર્ત સુધી પતી ગયું. હવે કયો આવર્ત આવશે? છઠ્ઠો આવર્ત. તો છઠ્ઠા આવર્તની અંદર જો પાંચમામાં 18 હતા, છઠ્ઠામાં હવે 32 ઇલેક્ટ્રોન આવે છે. કેટલા આવે છે? 32 ઇલેક્ટ્રોન. તો અહીંયાથી ગણતરી કરીએ. આમાં 2. હવે એફમાં કેટલા સમાય? 14. બરાબર. ડીમાં કેટલા સમાય? 10. પીમાં કેટલા સમાશે? 6. ચલો સરવાળો કરો. 14 અને 6 કેટલા થયા? 20. 20 અને આ બીજા 10 30. 30 ને 2 32. એટલે આ 4 કક્ષકો જે બોક્સ બનાવ્યું છે મેં, 6s 4f 5d અને 6p. આ 4 કક્ષકો કયા આવર્તની છે? તો અહીંયા આવી ગયો છઠ્ઠો આવર્ત.
ક્લિયર. છઠ્ઠા આવર્તની અંદર 6s 4f 5d અને 6p. ચલો આપણે એક વખત ચેક કરી લઈએ. જો આ છઠ્ઠો આવર્ત દેખાય છે, 6s 4f 5d અને 6p. ચલો છઠ્ઠો આવર્ત પતી ગયો. હવે આવે છે છેલ્લો આવર્ત, સાતમો આવર્ત. એમાં પણ 32 ઇલેક્ટ્રોન. તો આ 32 જ વધ્યા હશે છેલ્લા. 2 14 10 અને 6 એટલે અહીંયા સરવાળો કરો એટલે 32 ઇલેક્ટ્રોન. અને આને કયો કહીશું આપણે? સાતમો આવર્ત. તો આવી રીતે તમને કોઈ પણ આવર્તમાં બરોબર કઈ કઈ કક્ષકો હોય એ પૂછે તો ખ્યાલ આવવો જોઈએ. હવે જો તમને બીજી એક વસ્તુ પણ કહી દઉં કે આપણે જાણીએ છીએ કે પી હોય તો પીની અંદર પેટા કક્ષકો કઈ પડે? પીએક્સ, પીવાય અને પીઝેડ. ડી હોય તો ડીની અંદર પેટા કક્ષકો 5 પડે. એફની અંદર કેટલી પડે? 7 પડે. તો એવી રીતે કુલ કક્ષકો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. એટલે આ બેઝિક છે. આને વિડીયો પોઝ કરીને આ બધું આવી રીતે શોર્ટકટથી લખી નાખો. હવે આપણે પેલું ટેબલ જોઈએ જે આપણી પાસે હતું. જુઓ, પેલા ઉપરની 2-3 લાઈનો આવર્ત શું દર્શાવે છે એ બધું સમજાવ્યું છે. તો આવર્તનો ક્રમ તત્વની બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કક્ષા માટે મુખ્ય ક્વોન્ટમાંક nનું મૂલ્ય સૂચવે છે. જેમ આવર્તનો ક્રમ વધે છે, જો આ પહેલો આવર્ત છે બરાબર, અહીંયા n બરાબર 1 હોય એટલે આ પહેલો આવર્ત, પછી અહીંયા તો લખ્યું જ છે આ બીજો આવર્ત, આ ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, પછી અહીંયા જો આ ભૂલ છે પ્રિન્ટિંગ મિસ્ટેક, અહીંયા પાંચમો આવર્ત આવશે બરાબર, પછી છઠ્ઠો આવર્ત ને સાતમો આવર્ત. હવે જો કોઈ પણ આવર્તમાં તત્વોની સંખ્યા કેટલી હોય તો તેમાં રહેલી પરમાણ્વીય કક્ષકો કરતાં બમણી હોય. ચલો આપણે ગણતરી કરીને સમજીએ કે n બરાબર 1 એટલે એક જ કક્ષક છે 1s. 1s કક્ષક તો એમાં બે જ તત્વો હોય, એક હાઇડ્રોજન અને બીજું હિલિયમ. તો જો તમને આવર્ત કોષ્ટકમાં પણ આ વસ્તુ સમજાવું છું. જો સ્ક્રીન ઉપર આવર્ત કોષ્ટક દેખાય, અહીંયા આ આવર્તની સંખ્યા લખું છું. આવર્ત આ પહેલો આવર્ત છે. ચલો પહેલા આવર્તને આવી રીતે સીધી રેખા વડે મેં દર્શાવ્યું. તો પહેલા આવર્તની અંદર તમે જોઈ શકો છો હાઇડ્રોજન અને હિલિયમ આ બે જ તત્વ છે. ક્લિયર? ચલો પહેલી સ્લાઇડ ઉપર આવી જઈએ ફરીથી. તો પહેલા આવર્તની અંદર હાઇડ્રોજન હિલિયમ જ છે. ચલો n બરાબર 2 તો એલ કોષ બીજો આવર્ત. બીજા આવર્તમાં કઈ કઈ કક્ષકો હોય તો કે એક 2s હોય અને 2p ની કેટલી આવે? 3. એટલે 1 ને 3 ટોટલ કેટલી થઈ? 4. હવે જો ઉપર લખ્યું છે કે તત્વોની સંખ્યા કેટલી હોય? જેટલી પરમાણ્વીય કક્ષક હોય એના કરતાં બમણી. એટલે 4ના બમણા કેટલા થાય? 8. એટલે 8 તત્વો થઈ ગયા. હવે કયાથી ક્યાં? તો કે લિથિયમથી નિયોન. આ બધા તત્વો બીજા આવર્તમાં આવશે. જો તમને બતાવું, બીજા આવર્તની અંદર n બરાબર 2 તો આ લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન સુધીના તત્વ બીજા આવર્તમાં આવશે. ક્લિયર? ચલો ત્રીજા આવર્તના તત્વો પણ દર્શાવી દઉં. આ ત્રીજો આવર્ત છે. એમાં સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન આવશે. જો બતાવો અહીંયા n બરાબર 3. ચલો n બરાબર 3 એટલે કોષ કયો આવશે? તો કે m આવશે. ત્રીજો આવર્ત કહીશું એને. ત્રીજા આવર્તની અંદર કઈ કક્ષકો? તો કે 3s અને 3p. કક્ષકો માટે મેં તમને પહેલાં જ જો આ સમજાવી દીધું છે. જો ત્રીજો આવર્ત તો 3s અને 3p. આ ત્રીજો આવર્ત બરોબર. હવે એની અંદર તત્વો કેટલા? તો જો s હોય એટલે એક કક્ષક, p હોય એટલે 3, એટલે 3 ને 1 4 કક્ષકો. 4 કક્ષકો એટલે બમણા એમાં થઈ જશે તત્વો, એટલે 8 તત્વો. મેં તમને સમજાવ્યું આગળ, આર્ગોન સુધી આવી ગયું અહીંયા. હવે આવે છે n બરાબર 4.
હવે n બરાબર 4 તો કોષનું નામ શું થઈ ગયું? કેપિટલ N. ચોથો આવર્ત, ચોથા આવર્તની અંદર 4s 3d અને 4p. મેં તમને કીધું હતું 3d એટલે પ્રથમ સંક્રાંતિ તત્વોના નામ અહીંયા આપેલા છે. સ્કેન્ડિયમથી ઝિંક સુધીના તત્વો અહીંયા આવશે. ટોટલ કેટલા તત્વો આવશે? તો 9 કક્ષકો હોય એટલે ટોટલ કેટલા થઈ જાય? 9 દુ 18. જો અહીં કીધું છે બમણા હોય છે તત્વો. જેટલી પરમાણ્વીય કક્ષક હોય એના કરતાં બમણા તત્વ હોય. તો તમને આપ્યું છે પોટેશિયમ, કેલ્શિયમ 20 સુધી આવી ગયા, પછી 21 થી 30 અને પછી ગેલિયમથી ક્રિપ્ટોન સુધીના 6 તત્વો, એટલે કુલ મળીને અહીંયા 18 તત્વો આવે છે. હવે આપ્યું છે n બરાબર 5. તો n બરાબર 5 હોય એટલે પાંચમું આવર્ત કહેવાય. કક્ષકો તો તમને આગળ બતાવી દીધી છે, 5s 4d અને 5p. ચલો, એસની અંદર 1 કક્ષક, ડીની અંદર 5 કક્ષક, પીમાં 3 કક્ષક, એટલે 5 ને 1 6, 6 ને 3 9, ટોટલ 9 કક્ષકો. ચલો, 9 કક્ષકો હોય એટલે ઇલેક્ટ્રોન કેટલા થઈ જાય? બમણા. સોરી, તત્વ કેટલા થઈ જાય? બમણા. એટલે 18 તત્વો થઈ ગયા. અહીંયા તમને આપેલું છે 4d સંક્રાંતિ શ્રેણી આવશે, આ બધા એના તત્વો. પછી n બરાબર આપ્યું છે 6 એટલે પી કોષ, છઠ્ઠો આવર્ત. 6s 4p 5d 6p, ટોટલ 16 પરમાણ્વીય કક્ષકો, એટલે ટોટલ કેટલા તત્વો થશે? 32 તત્વો. બરાબર, અહીંયા તમને આપ્યું છે. અને અહીંયા તમારે 4f આંતર સંક્રાંતિ શ્રેણી આવશે, જેને આપણે લેન્થેનોઇડ્સ કહીએ છીએ. અને એના નીચે છેલ્લી આવશે 5f આંતર સંક્રાંતિ શ્રેણી, જેને આપણે શું કહીએ છીએ? એક્ટિનોઇડ્સ. n બરાબર 7 ક્યુ કોષ, સાતમો આવર્ત. જો 7s 5f 6d અને 7p, 16 કક્ષકો. તો આ બધી મેં તમને બતાવેલી છે આ રીતની. છેલ્લો આવર્ત છે ને, જો આ બધી 7s હતું, 5f હતું, 6d હતું, 7p હતું. બરાબર, ટોટલ કેટલા? 32 તત્વો હોય છે. તો બધું તમને ચોપડીના 78 નંબરના પેજ ઉપર તમને આપેલું છે, બધું થિયરિટિકલ. હવે જુઓ, 4f અને 5f આંતર સંક્રાંતિ શ્રેણી આવર્ત કોષ્ટકના મુખ્ય ભાગની બહાર નીચે અલગથી રાખવામાં આવે છે. આમ કરવાથી તેમના બંધારણો જાળવી શકાય છે તથા સમાન ગુણધર્મવાળા તત્વોને એક જ સ્તંભમાં રાખીને વર્ગીકરણનું સિદ્ધાંતનું પણ પાલન કરી શકાય છે. હવે તમને અહીંયા આપ્યું છે કે આવર્ત એક ઉદાહરણ છે. આ હું તમને કહી દઉં, ઉદાહરણ કયું છે? 3.2, કે આવર્ત કોષ્ટકમાં આવર્તમાં 18 તત્વો હોય છે, તેને તમે કઈ રીતે સમજાવશો? તો જો પાંચમું આવર્ત અહીંયા તમને કીધું છે, પાંચમું આવર્ત હોય એટલે n બરાબર કેટલા થાય? 5. એટલે મેં તમને ઉપર જ જો અહીં સમજાવ્યું છે, n બરાબર 5 હોય, જો n બરાબર 5 હોય એટલે 1 5s કક્ષક આવે, 5 4d આવે અને 3 5p આવે, એટલે ટોટલ 9 કક્ષકો. 9 કક્ષકો હોય એટલે ઇલેક્ટ્રોન તત્વો કેટલા થઈ જશે? 18 તત્વો. બસ એ જ અહીંયા દર્શાવ્યું છે. બરાબર, આગળ જો એની ગણતરી બતાવું છું. આ રીતનું આપ્યું છે, 9 ગુણ્યા 2 એટલે 18 તત્વો હોય છે. અને કક્ષકોનો ઉર્જાનો ક્રમ તો તમને ખ્યાલ જ છે, મેં શું કીધું છે? n+l. n+lનું મૂલ્ય જેટલું વધારે તેટલી ઉર્જા વધારે. તો જો 5p માટે n+lનું મૂલ્ય વધારે મળે છે. પછી એવી રીતે આ હોમવર્કમાં કરવાનું છે. ક્વોન્ટમ અંકને આધારે સાબિત કરો કે છઠ્ઠા આવર્તમાં 32 તત્વો હોવા જોઈએ. તો એલના મૂલ્ય જો છઠ્ઠો આવર્ત કીધો છે એટલે n બરાબર 6 થાય, એટલે એલના પોસિબલ મૂલ્ય કેટલા મળ્યા? 0 1 2 3 4. એમાંથી આ બધી કક્ષકો આપણે ઉપયોગમાં લીધેલી છે. એટલે ટોટલ કેટલી કક્ષકો થઈ ગઈ? 16. 16 કક્ષકો હોય એટલે મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 32. એટલે તત્વોની સંખ્યા પણ કેટલી થઈ ગઈ? 32. અને એની શક્તિનો ક્રમાંક પણ અહીંયા આપેલો છે.
હવે આવર્ત કોષ્ટકમાં કેટલા અને કયા વિભાગો છે? તો આવર્ત કોષ્ટકના તત્વોનું વર્ગીકરણ આપણે 4 વિભાગોમાં કરીએ છીએ, જે મેં આગળ સમજાવ્યું એ જ આપ્યું છે અહીંયા. એસપીડીએફ તત્વોના વિભાગનો આધાર તે બાબત ઉપર હોય છે કે કયા પ્રકારની પરમાણ્વીય કક્ષક ઇલેક્ટ્રોન વડે ભરાય છે. જો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થાય તો એસ વિભાગના કહીશું, પીમાં દાખલ થાય તો પી વિભાગના કહીશું. તો આ બધું આવર્ત માટે હતું. બરોબર. હવે જો એ જ પ્રમાણે તમને અહીં આપેલું છે કે વિસ્તૃત આવર્ત કોષ્ટકમાં સમૂહ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના આપણે સમજાવવાની છે. તો એક જ સમૂહના તત્વોમાં કઈ કઈ સામ્યતાઓ હોય એ આપણે સમજી લઈએ. તો એક જ સમૂહ અથવા ઊભા સ્તંભમાં રહેલા તત્વોની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના હંમેશા સમાન હોય. ફોર એક્ઝામ્પલ તમને આપું કે સમૂહ નંબર 1, જેને આપણે આલ્કલી ધાતુ સમૂહ કહીએ છીએ. હવે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1. બધા તત્વોની અંદર બાહ્યતમમાં એક જ ઇલેક્ટ્રોન હશે S કક્ષકમાં. એવી જ રીતે સમૂહ નંબર 2 આલ્કલાઇન અર્થ તત્વો છે, જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 જ હોય છે હંમેશા દરેકની અંદર. જો તમને આપ્યું જ છે અહીં. એક જ તત્વના બાહ્ય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો એના રાસાયણિક ગુણધર્મ પણ સમાન બને. ઉદાહરણ તરીકે આલ્કલી ધાતુની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS1 હોય છે. હવે જો તમને અહીંયા આલ્કલી ધાતુ આપી છે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. એના પરમાણુ ક્રમાંક છે, આ એની તત્વની ઇલેક્ટ્રોન રચના છે. જોઈ શકો છો દરેકમાં 2s1, 3s1, 4s1, દરેકમાં s1 આવે છે. એટલે અહીંયા કોમન ઇલેક્ટ્રોન રચના શું કીધું હતું? NS1, જ્યાં n બરાબર 2 થી લઈને કેટલા સુધી આવે છે? 7. જો n બરાબર 2 થી લઈને 7 સુધી આવશે. મુખ્ય ક્વોન્ટમાંક છે. બરોબર. તો આ એક વસ્તુ આપણને ખ્યાલ અહીંયા હોવી જોઈએ. હવે જો એના પછી તત્વના વિભાગમાં વર્ગીકરણમાં કેટલા અપવાદ છે તેના વિશે સમજાવો. તો નીચે તમને એક ટોપિક આપ્યો છે. આ પ્રશ્ન 3.6માંથી બનાવેલો પ્રશ્ન છે. ઇલેક્ટ્રોનની રચના અને તત્વોના પ્રકાર, SPDF વિભાગો છે એમાંથી આ પહેલો પેરેગ્રાફ છે, એમાંથી આ પ્રશ્ન છે. મેઇન આપણને 2 અપવાદ જોવા મળે છે. પહેલો હાઇડ્રોજન અને બીજો અપવાદ હિલિયમ. હવે અહીંયા આપ્યું છે કે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન આપણે હાઇડ્રોજનવાળા ચેપ્ટરમાં પણ સમજવાનું છે કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 છે, માત્ર એક જ s ઇલેક્ટ્રોન દર્શાવે છે. તો હાઇડ્રોજનને સમૂહ નંબર 1 આલ્કલી ધાતુ કે જેની ઇલેક્ટ્રોન રચના પણ શું છે? NS1 છે, તેમાં હોવું જોઈએ. બરોબર. આ ઉપરાંત બીજો અહીંયા સમજાવ્યું છે કે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન સ્વીકારીને 18મા સમૂહ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. જો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 છે, આમાં એક ઇલેક્ટ્રોન ઉમેરો એટલે કેટલા થઈ જાય? 1s2. હવે 1s2 ઇલેક્ટ્રોન રચના કોની છે? યાદ કરો, હિલિયમની. હિલિયમ શું છે? નિષ્ક્રિય વાયુ, સમૂહ નંબર 18નું તત્વ. તો આવું પણ વિચારી શકાય કે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન સ્વીકારીને 18મા સમૂહ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરતું હોવાથી તે સમૂહ નંબર 17ની જેમ પણ વર્તે છે. જો સમૂહ નંબર 17ના તત્વો પણ આ જ વસ્તુ કરે છે. હેલોજન છે, હેલોજનની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2np5 છે. એક ઇલેક્ટ્રોન મેળવે એટલે NS2np કેટલા બને? 6. તો સમૂહ નંબર 17ના તત્વો પણ એક ઇલેક્ટ્રોન મેળવે છે, હાઇડ્રોજન પણ એક ઇલેક્ટ્રોન મેળવે છે. હાઇડ્રોજન પણ નિષ્ક્રિય વાયુ જેવું બન્યું, સમૂહ નંબર 17ના તત્વો પણ નિષ્ક્રિય વાયુ જેવું બન્યું. તો હાઇડ્રોજનનું વર્તણૂક સમૂહ નંબર 17 અને સમૂહ નંબર 1 બંને જેવી છે. બંને સાથે સમાનતાઓ પણ ધરાવે છે અને વિસમાનતાઓ પણ ધરાવે છે.
માટે હાઇડ્રોજનને એક વિશિષ્ટ કિસ્સો તરીકે લઈને આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 17 આ બંનેની વચ્ચે રાખવામાં આવ્યું છે. ચલો આવર્ત કોષ્ટકમાં હિલિયમનું સ્થાન. તો હિલિયમ 1s2 ઇલેક્ટ્રોન રચના અનુસરે છે, જે એસ વિભાગમાં હોવું જોઈએ કારણ કે એસમાં ઇલેક્ટ્રોન ભરાય છે. આમ છતાં પણ હિલિયમને સમૂહ નંબર 18 સાથે રાખવામાં આવ્યું છે કારણ કે હિલિયમ એ નિષ્ક્રિય વાયુ જેવા ગુણધર્મ ધરાવે છે. કારણ કે 1s કોષ સંપૂર્ણ ભરાયેલો છે, માટે હિલિયમને આપણે શું કરીએ છીએ, સમૂહ નંબર 18 જે નિષ્ક્રિય વાયુ છે તેના સાથે મૂકીએ છીએ. ક્લિયર? બસ, તો એટલું લખું. આ દરેકે ખાસ લખી દેવું. ચલો લખી નાખો એટલું.